બ્રાઉન પોલીસ અધિકારી રીટા બ્રાઉનના નામ ઉપરથી બનેલી આ વેબ સિરીઝ સાયકોલોજીકલ થ્રિલર છે. જો કે આ સાયકોલોજીનો ડોઝ થોડો લાંબો હોય એવું લાગે છે. અભિક બરુવાની નોવેલ સિટી ઓફ ડેથ આધારિત આ વેબ સિરીઝ 7 એપિસોડની છે અને પ્રત્યેક એપિસોડ લગભગ 45 થી 50 મિનિટનો છે. એટલે અંદાજિત 5 થી 5.5 કલાક જેટલું ડ્યુરેશન ધરાવતી આ વેબ સિરીઝ દિલ ધડક સાયકોલોજીકલ ક્રાઇમ થ્રિલર છે. કલકત્તામાં સેટ થયેલી આ વેબ સિરીઝ પોલીસ દળમાં કામ કરતી એંગ્લો ઇન્ડિયન ડિટેક્ટિવ રીટા બ્રાઉન ઉપર આધારિત છે, જે પોતાના વ્યક્તિગત સ્વભાવ, વર્તણૂક અને દારૂ પીવાની આદતને કારણે સાઇડ પોસ્ટિંગ ઉપર છે. શહેરના પ્રતિષ્ઠિત પરિવાર ધીરજ જયસ્વાલની દીકરી આહનાનું મર્ડર થાય, એ પણ બહુ જ ઘાતક રીતે. હાથ પગ બાંધીને ટીંગાવી દીધા પછી જે રીતે પશુનો શિરચ્છેદ કરવામાં આવે એ રીતો તેનો શિરચ્છેદ કરીને તેની હત્યા કરવામાં આવે. પોતાની જ રીતે કામ કરવા ટેવાયેલી રીટા બ્રાઉન આ કેસમાં આગળ વધે ત્યારે તેની સામે સામાજિક, પારિવારિક અને રાજકીય સમસ્યા ઊભી થાય. જો કે તેના પડછાયાની જેમ તેના સહાયક તરીકે કામ કરતા ઇન્સ્પેક્ટર અર્જુન સિન્હા સતત તેની મદદે આવતો રહે. વેબ સિરીઝમાં મૂળ વાર્તાની સાથે તેના મુખ્ય 2 પ્રોટેગોનિસ્ટ રીટા બ્રાઉન અને અર્જુન સિન્હાની વ્યક્તિગત વાર્તા પણ વચ્ચે વચ્ચે ગૂંથાઈને આગળ વધતી રહે. વેબ સિરીઝમાં ઘણા બધા કલાકારો છે, પરંતુ રીટા બ્રાઉનની માતા સોની રાઝદાન, કાકી હેલન, એનો મિત્ર શાન અને મેઘના મલિક શું કામ માટે આ વેબ સિરીઝમાં લેવાયા છે એનું બહુ ક્લેરિફિકેશન આપણને મળતું નથી. હા, મનોચિકિત્સક સંદીપ ચક્રવર્તી તરીકે જીસુ સેનગુપ્તા પ્રભાવશાળી ભાષે છે. વેબ સિરીઝની પેટર્નની જેમ દરેક એપિસોડના અંતે આવતો ટ્વિસ્ટ એન્ડ ટર્ન આપણને નવા એપિસોડ તરફ જરૂર ખેંચી જાય છે, પરંતુ દરેક વાત લંબાવીને કહેવાની રીત અને ક્યાંક કરિશ્મા કપૂરની મોનોટોનસ એક્ટિંગ એક તબક્કે નિરાશ કરતી હોય તેવી પણ લાગે છે. તમારી પાસે 5 કલાકનો સમય હોય અને કરિશ્મા કપૂર તમારી ફેવરેટ હિરોઈન હોય તો એકવાર જરૂર જોવા જેવી વેબ સિરીઝ બ્રાઉન.